અમે ચાલુ કરીએ છીએ ગેમ. અહીંયા એક વાત કહું, ચાલો અહીંયા એક વાત કહું પહેલાં. ગેમમાં હું આવશે નહીં તને કહું છું. ગેમ કેવી રીતે રમવાની ખબર? તો એમાં કેવું કરવાનું ખબર છે? આ રીતે મારી જ ભાગી દેવાનું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે છે શનિવાર, એટલે આપણે પહેરી લીધો છે અત્યારે યુનિફોર્મ અને આપણે ઉઠીને જોયું તો મમ્મી આપણે આ ટોપું બનાવી રાખ્યું છે. જોઈએ તો મમ્મીએ બનાવી રાખ્યું છે કાજુ બદામનું દૂધ અને એની આરે ગરમા ગરમ થેપલા બનાવી નાખ્યા છે. અને કાલે એટલો બધો વરસાદ હતો તો કબૂતરા ચણ નહોતી ખાવાની. કેમ કે મમ્મી નીચે વાળતા છે તો આપણે જોઈએ છીએ ઉપર જઈએ. અત્યારે કબૂતરા આવ્યા છે કંઈ, કારણ કે કાલે આખો દિવસ નહોતા આવ્યા તો આપણે અત્યારે ચણ ખાવા મૂકી છે. તો એટલી ચણ આપણે અહીંયા મૂકી દીધી છે ઘરે. તો હવે જોઈએ, ધીમે ધીમે ખોલવું પડશે, ઉડી જાય બધા. જો અચ્છા અહીંયા જ મૂકી દીધું છે. વરસાદ આવે છે ને એટલે જો અહીંયા 2-3 કબૂતર આવી ગયા છે અહીંયા. તો આપણે બંધ કરી દઈએ ને કરી પાછા ખાય નહીં. તો એટલો વરસાદ હતો ને એના લીધેથી કાલે તો આવ્યા નહોતા, એટલે આજે આવશે બધે. હે હા હતા ને 2-3 હતા અત્યારે તો, પણ હજી તો 2-3 જ આવ્યા હોય ને. આજે આપણે મૂક્યું છે તો ખબર ન હોય ને. કાલે આપણે વરસાદ હતો એને લીધે મૂક્યું ન હોય. હા તે એટલે આજે વધારે આવશે. કેટલા દિવસથી આવ્યા નથી બધે. ક્યાં ઉપર બેઠા છે, વાટ જોઈને બેઠા છે આ લોકો ક્યારે મૂકશે એમ. હા રોજ સવારમાં એ ઉપર જઈને મૂકી આવે છે, પણ આજે ભૂલી ગયા છે. વરસાદ આવે છે એને લીધેથી બધું પલળીને પાછું નગર ઉપરથી ઘઉં બધા પાછા અહીંથી નીચે આવે ગટરમાં. હા એટલે વાંધો નથી આવતો. ત્યાં આપણે મૂકી દીધું છે. જોઈએ છે ને હવે ઉપર આવી જાય. હવે ખાવા મળશે, હવે વાંધો નહીં આવે. વરસાદ ખાટા થોડાક વરસાદ આવે નગર એને પાંખ પલ્લી દે તો એનું આવે ને પાછા. હા એ મેં જોયું ને દૂધ ને સેવલાને મૂકેલું છે, પણ આમે વરસાદ હોય એટલે પાંખ પલ્લી દે એટલે આવે નહીં કંઈ. હા તો હવે આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે જવાનું છે ઓફિસે. પછી પાછા આપણે ડાયરેક્ટ હવે આજે છે શનિવાર તો પાછું આપણે 1 વાગે વહી આવવાનું છે. 1 વાગે વહી આવવાનું છે તો પાછા આજે તો ટિફિન હોય ને એટલે કાંઈ રાંધેલું તૈયાર હોય ને નકર તો ખાલી રોટલી જ કરવાનું. બપોરે શાક ને બધું તૈયાર હોય. ટિફિન હોય તો હોય. આજે કાંઈ નો પ્રોગ્રામ કરશું કાલે તો કે આજે હું બનાવવું જોઈએ છીએ આપણે. બપોરે મમ્મી આવી હું રાખે છે તૈયાર. હાલો તો અત્યારે નાસ્તો કરીને હવે આપણે પાછા મળ્યા ડાયરેક્ટ ઓફિસથી આવી. હેલો એવરીવન, તો જો અત્યારે વાગી ગયા છે 2 અને આપણે અહીંયા આવી ગયા છે જમવા. તો આપણે જમવામાં બનાવ્યા છે અત્યારે બટેકા પૌવાની છાશ. પાંચો શું કહેશો? મારું નામ શું છે તને આવડે છે? મારું નામ આવડે છે તને? શું છે મારું નામ? શું છે કહેતો? નામ બોલ મારું. નથી આવડતું? તને આવડે છે મારું નામ? હું ઉદયભાઈ થોડું છે, ઉદય મામા છે. તો જો હવે જલુની લોકો આવી ગયા છે રોકાવા માટે. રોકાવા આવ્યો છો? ના રેડ એલર્ટ છે. રેડ એલર્ટ છે તો આ લોકોને રેડ એલર્ટ છે એના સામધામ વિસ્તારના એરિયામાં. તો એ લોકો અહીંયા આવી આવ્યા છે. ખાડી છે ઓવરફ્લો. હે ઓવરફ્લો ખાડી ઓવરફ્લો થઈ ગઈ. તે 500 ચડાઈ ન જાય ને તે 500 અહીંયા આવી આવ્યો છે. કા 500 એટલે આવ્યો છો ને? રજા છે સ્કૂલમાં. કેટલા દિવસની રજા છે? 2 દિવસ. જો આ લોકોની છે 2-3 દિવસની રજા. અમારે છે ઓફિસ ચાલુ. બટાકા પાવ ખાવા છે તો ખાવાના જ હોય ને. ખાવાનો હોય તો મંચુરિયમ ખાવાનું છે કે નહીં? મંચુરિયમ ખાવાનું છે કે નહીં? ક્યાંથી ખાવાનું છે? આ છોકરી મંચુરિયમ વાળી છે. આ જ્યારે આવે ને ત્યારે અહીંયા આવીને મંચુરિયમ ખાઈ છે. ક્યારે ખાવું છે? સાંજે ખાવું છે મંચુરિયમ. તારે ખાવું છે મંચુરિયમ? ખાવું છે કે નથી ખાવું? આ છોકરો છોકરીને એટલો શરમાય છે. છોકરીને એટલો શરમાય છે. જો ચાલો હવે અત્યારે આપણે જમી લઈએ પછી પાછા મળ્યા થોડી વારમાં. તો હવે આપણે જો નાસ્તો લંચ કરી લીધો તો અત્યારનો. અને પ્રાંચુ શું કરશો તું? પ્રાંચુ ખાય છે અને જલુ છે નીચે ગઈ છે. શું કામ ખબર છે? બિસ્કિટ લેવા. જો બિસ્કિટ લેવા ગઈ છે જલુડી. શું કરશો ચાલુ? બિસ્કિટ. આપણે જોઈએ કે એ લોકો શું લઈને આવ્યા છે અત્યારે. ભાગો 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 ભાગો.
હું લેવા હું લાવી જલુ હે બધું લઈ આવી બિસ્કિટ હાલો હાલો ફટાફટ ભાગો ક્યાં જવું છે પછી ક્યાં જવું છે તારે ઘરે જવાનું હાલો ફટાફટ પહેલાં આપણે ઉપર આવી જઈએ તો પાંચસો વેફર તો ખાઈ જ છે જો બેઠો પાંચસો તો હું ખાશે જો પાંચસો અહીંયા ઉપરથી ધોતો તો વેફર આવી ગઈ છે કે નહીં બિસ્કિટ એના ક્યારના એને બિસ્કિટ ખાવા હતા જો એને ખબર પડી ગઈ જો આ વેફર આવી છે એક મોટી પછી એક કુરકુરી આવી ગયા છે પછી પાછું એક બિસ્કિટ આવી ગયું છે પછી બીજું બિસ્કિટ હવે આ ભાઈને છે ને જો વેફર મૂકી દે હમણાં અને આ ચાલુ કરશે અહીંથી બધું જો એની એટલા બધા ઓપ્શન છે કયું ખાય એ વિચારે છે જો અને આપણે અહીંયા છે ચાલુ હતા તારક મહેતા આપણે જોતા કુરકુરિયા તારે ખાવાના છે તારે જે ખાવું એ લઈ લે આમાંથી શું ખાવાનું છે તો જોઈએ આપણે પ્રાંશુ શું આમાંથી ગોતે છે પ્રાંશુ શું ખાવું છે બિસ્કિટ જો દાંત કરવા મળ્યો ક્યારનો કહેતો હતો કે ઓનલાઈન મગાઈ ગયો બિસ્કિટ એમ તો જો આ લોકો બિસ્કિટ ખાય છે કેવા બધા તોડી દે 500 રૂપિયા છે તોડી દો તો હવે આપણે ટીવી જોતા ખાવાનું મેં તો ખાઈ લીધું મેં તો બટાકા પૌવા ખાધા બીજી વખત થોડું હોય હજી તો 2:30 વાગ્યા 3 વાગવા આવ્યા નથી હજી વરખા ત્યાં બીજી વખત ખાવાનું ચાલુ થઈ ગયું તમારે તો હવે આપણે પાછા મેળા થોડીક વાર પછી બિસ્કિટ કેવા આવે બધા તો ખરી મને આવા કેવા બિસ્કિટ છે ઓ સ્ટાર આવે જો સ્ટાર શું આવે 500 કહેતો હે સ્ટાર 500 ગાવાનું ચાલુ કરે છે કોઈને તો ખબર પડે હું બોલે છે તો કોમેન્ટમાં કહેજો હવે હું બોલ્યા એ તમે કયો હે બોલ્યા હું તમે એ કયો પેલા બે ખબર ન પડી ગઈ કયો શ્લોક બોલતો હવે બોલતો હરખું બોલતો કે સાથે કરીએ સારા કાયમ રહેજો અમ સંગાથે ખટબટ શ્રી ભગવાન તો હાલો જો આ લોકોએ બોલી દીધો શ્લોક હવે આપણે જવાનું છે બહાર તો આવું છે મંચુરિયમ લેવા કોઈને કોને આવું છે ચલો તો અમે જઈએ છીએ ત્યારે મંચુરિયન લેવા પછી પાછા આવીને મળ્યા ફોટો નથી પાડતો એને ઊભું રાખ્યું આમને તો જો અહીંયા પહોંચી ગયા છીએ અમે ત્યારે મંચુરિયન ખાવા આપણે મંચુરિયમ લેવા ગયા હતા ને તું આવી હતી તો અત્યારે અમે ખાવા બી ગયા છીએ મંચુરિયમ તો જલુ આવે એટલે મંચુરિયમ આવી જ જાય જલુની યારે ફ્રી હોય લે તારો લઈ લો એ કે મારો લે વિડીયો જો તારો લઈ લીધો બોય લે તારું કેવું છે આનો લઈ લો એમ બીજા કોઈનો આ બાનો લીધો જો પછી જલુનો વિડીયો લઈ લીધો હવે કોઈને લેવાનો બાકી છે મારો નથી બાકી મારો ઉદયભાઈ કે જો એને તીખું લાગે છે પાણીનો ગ્લાસ લઈને અરે બેસી ગયો છે ખાવા હાટું મંચુરિયમ તો જો નાખી દીધો તો તમે જો હવે છે ને જલુ છે ને પ્રાંશુને તેડ છે તો તમને શું લાગે છે જલુ એને ઉપાડીએ છે કે નહીં ઉપાડીએ કે જોઈજો આનો વજન કેટલો છે 500 નો વજન કેટલો છે જલુ 500 નો 15 કિલો જલુનો કેટલો છે 22 જલુનો 22 કિલો 15 કિલો તો હવે આપણે જોશું એને તેડીએ કે નહીં માથા ભટકે ને ઊભો થા તેડે છે જોઈએ આપણે હવે જોઈએ ને આ ઉચકીએ કે નથી ઉચકી એકતા એમ જો ઊંચું કરી લીધો
અહીંયા ઉભો રહે ફોટો પાડું બધા અહીંયા ઉભો રે મને મોકલજો એ દોડાઈ ગયો હાલો તો હવે પછી આપણે મેળા મમ્મી શું બનાવે છે જોઈએ તો હેલો એવરીવન અત્યારે વાગી જશે 7 અને હવે આપણે બનાવવાનું છે જમવાનું શું કા કરશો પાંચો તું મને આપો ટીકડી આપો હે પાણી ડબ્બો ઓય મને તો દે ટીકડી એક મેં તને મંચુરિયમ નહોતું આપ્યું તો ટીકડી તો દે મને તો જો અહીંયા ખાઈ છે 500 ટીકડી અને મમ્મી જોઈએ છે આપણે આજે શું બનાવ્યું છે મમ્મી આજે શું બનાવવાનું છે કેરી કારણ કે અત્યારે બધાએ ખાધું છે મંચુરિયમ તો કોઈને ભૂખ બહુ લાગી નથી તો અડધી ભાખરી હે અને હા આપણે બટેકા પોઈ પીડા છે અને હારે કેરી છે તો કોને બટેકા પૌવા ખાવા છે 500 ને 500 બેહી હતી ને જો હજી તો થાળી ત્યારે નથી થઈ દાદા પાસે જાય છે અને દાદા પાસે જય કરવા ગયો છે જો દાદા આકે હા ધરજો એમ થાળ ધર દીધો હે પ્રાંચુ થાળ ધર દીધો ક્યાં જવું છે જરૂરી બહુ માખી આવે છે પછી ખબર છે અત્યારે વરસાદ આવે છે ને બહુ વરસાદ આવે છે ને માખી કેટલી છે જોઈ તે રૂમમાં નકરી માખી આવે છે પંખો બંધ કરી દીધો નકરી માખી આવશે તો કવડી જાય તને તારે કાલે રીલ્સ ઉતારવાની છે તારે કાલે રીલ્સ ઉતારવી છે તારે તો આપણે કાલે રીલ્સ ઉતારશું તારે ઉતારવી છે તો કાલે અમે લેવાના છીએ પાણીપુરી ચેલેન્જ તો અત્યારે અમે હમણાં ચણા પલાળ દેવાના છે પાણીપુરી સૌથી પહેલા પાણીપુરી કોણ ખાય એ તો જોઈએ છીએ તું અત્યારે કહેશો અને કાલે અમે ચેલેન્જ આપશું આખું ઘર તો જોઈએ છે સૌથી વધારે 1 મિનિટમાં સૌથી વધારે પાણીપુરી કોણ ખાય હું તો રોજ જ પાણીપુરી ખાઉં છું એટલે આપણે તો ટેવ જ છે પાણીપુરી ખાવાની હું તો આમ કરીને આમ ખાઈએ ચટકી વગાડી હા તો જોઈએ આપણે કાલે કોણ પાણીપુરી ખાય છે હવે અમે ચાલુ કરીએ છીએ ગેમ અહીંયા એક વાત કહું ચાલો એક વાત કહું પહેલા ગેમમાં હું આવશે ને તને કહું છું ગેમ કેવી રીતે રમવાની ખબર તો એમાં કેવું ખબર છે આ રીતના મારી જ ભાગી દેવાનું મારો ભાગો જો અહીંયા અમે લોકો રમીએ છીએ ગેમ અને મમ્મી શું પલાળ્યું છે અત્યારે કેમ સણા પલાળ્યા છે આજે કાલે બનાવવાની કાલે છે ચેલેન્જ અમારે પાણીપુરીની એટલે અત્યારે ચણા જો થાય છે ગરમ બપ્પા મૂકી દીધા ડાયરેક્ટ પલાળી દીધા ન હાલે એમને હાલે છે ગરમ પાણીમાં વધારે થઈ જાય તો કાલે તૈયાર છો કે નહીં પાંચુ ને પૂછે તું તૈયાર છો કે નહીં તૈયાર છું એટલું ધીમે બોલી દઈ છે હવે બીજી ગેમ વિચાર બીજી ગેમ કઈ રમશું તને સ્કૂલમાં કઈ ગેમ રમાડે કેમ નગરું ભણાવે જ છે આવી કેવી સ્કૂલ છે આની કે નગરું ભણાવે જ છે તો કેમ એમ છે અને ઓલી રમાડે છે ગ્લાસ ઉપર આમ ગ્લાસ તો તારી કરતા તો અમારી સ્કૂલમાં સારી ગેમ રમાડે છે એટલે અમારી ઓફિસમાં તો એ અમારી ઓફિસની ગેમ જોઈ માછલીથી ઓલી મારવાનું હતી એ ગેમ તો જોઈ હતી પછી બીજી એક ગેમ જોઈ હતી પછી ઓલી હતી ઉપર બોટલ કાચ ઉપર ગ્લાસના ઉપર ગ્લાસ મૂકવાના તો તમારી સ્કૂલ કરતા તો અમારી સ્કૂલ વાળા હું કેવી ગેમ રમી છે હવે વિચારવી પડશે કઈ ગેમ રમી છે તું વિચાર ત્યાં સુધી આવેલ તો અમે બે છે ને હવે છે ને ભણવાની ગેમ વિચારી છે કે કેટલાને કેટલું યાદ રહી છે અને આપણે આંકડા એને વિચારવાના છે તો હું તને શીખવાડું ગેમ કેવી રીતે છે ખબર છે તારે 1 થી 10 ની અંદર આંકડા ધારવાના ત્યાં વિચાર્યું કે 6 નંબર તો તારે અહીંયા લખી દેવાનું 6 નંબર આવી રીતે 6 નંબર લખી દેવાનું પછી આપણે બુક બંધ કરી દેવાની હું બીજા પેજ પર લખી દઈશ ઓકે
હું ઉદયભાઈ નહીં કહેવાનું, ઉદય મામા કહેવાનું. આ મારી રીલ્સ નકરી છે ને, મને ભાભી એમ કહે ને ઉદયભાઈ તો એ મને ઉદયભાઈ જ કહીશ, ઉદય મામા નથી કહેતો. જો તને ખબર પડી ગઈ કેમ? તારે લખી નાખવાનું. પછી આપણે બેન એકબીજાને બોલવાનું. પછી હું તને પૂછું કે તારો નંબર 3 છે તો તારે કહેવાનું ખોટું. પછી હું એમ કહું તારો નંબર 6 છે તો એમ કહે ને સાચું. તો જે જીતી જશે એને મળશે એક સરપ્રાઈઝ ગિફ્ટ. કઈ એ પછી કહીશ. હું કીધું તમે? હા એ તને હમણાં સમજાવી દેવાય પાછું. પછી આપણે ગેમ ચાલુ કરી દઈએ. વિચાર્યું છે ને કોઈને કહેવાનું નથી. તારે છે ને આમ રાખ અને અહીંયા લખી નાખ. હું જોતો નથી. એમ હાથ રાખીને જો જલું છે ને આવી રીતના હાથ રાખીને વિચારીને ગમે એવો 1 થી 10 ની અંદર તારે ગમે વિચારીને લખી નાખ્યું. જો મેં જોયો નથી પછી પેજ ફેરવી નાખવાનું. ફેરવી નાખ્યું. લાઈ હવે મારો વારો. હવે હું વિચારું છું. હું કેટલા વિચારું છું તમને કહું. મેં વિચાર્યો છે આ. અને હવે આપણે કરી દઈએ બુકને બંધ. તો ચલો મારો આંકડો કયો છે વિચારેલ? 4. રોંગ. ખોટું. હવે મને કે મારો આંકડો કયો હોય છે? મેં કયો લખ્યો છે બુકમાં કહેતો? 5. ખોટું. હવે મારો વારો. તારો 3 લખ્યો છે? નથી લખ્યો. હવે તારો વારો. હવે તમે 6 લખો. નહીં ખોટું. હવે મારો વારો. તે 6 લખ્યો છે? નથી લખ્યો. બોલ હવે તારો વારો. બોલ ફટાફટ. 6. નહીં. યસ. હે મારો 6 લખો છે. તે 6 લખ્યો છે? હા. બતાવી દો. હા અહીંયા લખ્યો છે 6. જીતી ગયો.